કલાકારને ઘરે આવે નહીં, પણ હમણાં આવ્યો હમણાં આવ્યો કોરોના પછી થોડાક આવતા ચાલુ થયા. સાંભળજો, મજા આવશે. ભિખારી આવ્યો ને ઘરે, એટલે ભિખારી આમ ડોરબેલ વગાડ્યો. મારે તમને ટૂંકમાં થોડીક સારી વાતો કરવી છે, પછી ફરીવાર આપણે બેનને સાંભળવા, મને ખબર છે આ બધા દૂર દૂરથી એમને સાંભળવા માટે અહીંયા આવ્યા હોય. એટલે ભિખારી આવ્યો, એટલે ભિખારીએ ડોરબેલ વગાડ્યો. ઘરે કોઈ નહોતું, હું એકલો હતો અને ફ્રીજમાં ખાલી ભાત પડ્યા હતા. બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બપોરના ભાત પડ્યા હોય ને એનો નિકાલ બપોરે જ કરી નાખવાનો. કારણ કે તમે જોજો, ફોન કરીને પૂછે ઓફિસે, પિન્ટુ આજે શું બનાવું? જેનું નામ હોય એ માફ કરજો, મારી પાસે રેડીમેડ કપડાની દુકાન છે અને અત્યારે બેનો નામથી બોલાવ્યો, પિન્ટુ. જે નામ હોય, કલ્પેશ. હા, આટલું આમ પ્રેમથી. અમે આમ જોજો, આમ નામ હોય ને વિપુલ, ત્યાં તો વિપુલ ને ડોલમાં ભરવો પડે ને એવો ઢીલો ઢપ થઈ જાય. વિપુલ વિપુલ. અને લગન 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 થાય ને, નવા નવા સગાઈ થાય ને ત્યારે આવો ટોન હોય, વિપુલ. લગ્ન થાય ને પછી વિપુલ. લગ્નનું 1 વર્ષ થાય ને પછી વિપુલ વિપુલ. અને લગ્નના 3 વર્ષ પછી વિપુલ. અને લગ્નના 7 વર્ષ પછી એક છોકરો આ બાજુ અહીંયા કરતો હોય ને એક બાજુ આ બાજુ અહીંયા કરતો હોય, પછી વિપલા. એ વિપલા, તારી યારે લગ્ન કરીને મારો ભવ બળ્યો. અહીંયા વિપલા. વિપુલ માંથી વિપલા સુધીની સફર એટલે લગ્ન. હા, અને તમને કહું, આવા પેલા બેનો આવી રીતે પેલા નામ ન લેતા. આજથી 35 વર્ષ પહેલા જાઓ, બેનો એના પતિનું નામ ન લેતા. શું કે, અમારા ઈ આવ્યા, અમારા ઈ ગયા. આખા કક્કા બારકશ્રીમાંથી બેનો ઈ શબ્દ લીધો. ઈ પતિને શું કે, અમારા ઈ આવ્યા, અમારા ઈ ગયા. આ બેનો બહુ ડાયા અને બુદ્ધિશાળી છે, જેને ઈ શબ્દ લીધો. વિચાર કરો, ઢ શબ્દ લીધો હતો. બાકી હોય તો શું કે, અમારે ઢ પ્રોગ્રામમાં ગયા. અમારે ઢ છે ને બેન, એને ભીંડાનું શાક ન ભાવે. અમારે ઢ આવ્યા, અમારે ઢ ગયા. પેલા નામ ન લેતા, પછી નામ આવ્યું, વિપુલ, રાકેશ, મહેશ, પિન્ટુ. જે નામ હોય નામ લે. હમણાં પછી 5-7 વર્ષ પહેલા એક શબ્દ આવ્યો તો શું ખબર? બકા. બકા, તમે ચા પીશો? તમે જોજો, પતિને બકો કે. આ બકો શબ્દ ક્યાંથી આવ્યો, મેં બહુ ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે ખબર પડી કે શાસ્ત્રમાં એક બકાસુર નામનો રાક્ષસ છે. હા, અમારા ટેજમાં બધા મોજમાં આવી ગયા. એટલે શું, અમુક બેનો ટૂંકું કરી નાખે, પછી કે મને બકો કીધો, રાજી થામાં. એ બકાસુરમાંથી શોર્ટમાં બકો કીધો. પછી એક બકા કહેવાનો જમાનો આવ્યો. પછી હમણાં નવું વર્ઝન તમને કહું આવ્યું છે, તમને ગમે તો દાદ દેજો. હમણાં એક નવું વર્ઝન આવ્યું, કેવું ખબર? બેબી. એ બેબી અહીંયા જુઓ, બેબી. અને કેટલા અહીંયા કદાચ કહેતા હશે તો જ આટલું હશે. શું કે ખબર? બેબી, તમે બ્રેકફાસ્ટ કરશો? તો કે ના બેબી, હું ખાલી ચા પીશ. તો ઓલીને બેબી કે, ઓલો પાછો ફાંદ વાળો બેબી. હો, હા, ટાઇલ વાળી ને ફાંદ વાળી બેબી. લુંગી પહેરીને આટા મારતી હોય બેબી, કરીને. તો કે બેબી, તમે નાસ્તો કરશો? તો ઓલી પાછો ઓલો એને ઘરવાળીને કે ના બેબી, હું ખાલી ચા પીશ. ઓલીને બેબી કે, આ ઓલાને બેબી કે. ભમરાળા કોણ કોની બેબી છે એ જ આપણને ન ખબર પડે. હા, ગજબ ગજબ છે. પણ કેવું છે આપણું ગુજરાતી, તમને કહું શું શું વખણાય આપણા ગુજરાતની ધરતીમાં. ગુજરાતની મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન, અમદાવાદની ઉત્તરાયણ, પતંગ અને દોરા, સીધી સૈદની જાળી, આઈઆઈએમ અને સુરતનું ઊંધિયું, ઘારી, ખમણ ને ઢોકળા, દોરાનો માંજો, સુરતનું જમણ ને રાજકોટની ચીકી, પેંડાન, ખાખરાન, શમશાન, રાજકોટની રંગીલી પ્રજા, જામનગરની બાંધણી, કચ્છની કળાન કારીગરી, ખુમારી, મોરબીની ટાઈસ, નળિયા, વડોદરાની ભાખરવાડી, નવરાત્રી, વીરપુર જલારામ બાપા, બગદાણામાં બજરંગદાસ બાપા, ભરૂચની ખારીસિંગ, લોકમાતા નર્મદા નદી, દ્વારકાનો દ્વારકાધીશ ને સોમનાથ મહાદેવ, ભાવનગરના ગાંઠિયા, મોઢેરાનું સૂર્ય મંદિર, પાલનપુરના હીરાના વેપારી, હોરઠના હાવજને હોરઠ યાર, કાઠિયાવાડના કાઠી દરબારને કુંભાર, હળવદના બ્રાહ્મણને, રાજકોટના ભરવાડ, અમરેલીના કણબી પટેલ, પોરબંદરના મેર, કાઠિયાવાડી ડાયરા, થાન શાહબુદ્દીનભાઈ રાઠોડ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની 7 કરોડ જનતા બહેનો ભાઈઓ. આટલું આપણા ગુજરાતમાં વખણાય ને ગુજરાત ખરેખર મજા આવે ને. એમાંય આપણે તમે જો, આ બેનો પાણીપુરી ખાવા જાય, જાતા હશે ને બેનો? હા, પાણીપુરી ખાવા જાય ને અમુક બેનો, ખાસ તમને કહું. અને પાણીપુરી જવાય, હું ખાવ છું ભાઈ, છૂટ છે તમ તારે. આપણે જે ખાતા હોય ને કોઈ ના ન પડાય. મેં તમને ઓલી વાત કરી જે વ્યસનની, તો હું કોઈ દી નથી લેતો નહીં. વાત યાદ આવી એટલે કહી દઉં, યુવાન મિત્રો, ખાસ હસવા માટે બોલ્યો તો. બાકી ન ખાવાનું ન ખાતા, ન પીવાનું ન પીતા. આજ માં ઉનયના સાનિધ્યમાં
અહીંયા બેઠા છીએ એટલે તમને કહું, માં ઉષ્ણ અંબાના સાનિધ્યમાં બેઠા છું. તમને મારી હસવાની વાત યાદ રહે કે ન રહે, પણ આ બે પંક્તિ તમને કહું છું, માં ઉનઈના ધામમાં બેઠા છે એટલે યુવાન મિત્રો વ્યસનની વાત નીકળી એટલે તમને ગમે તો આ કલાકારને બિરદાવજો. તમારા જીવનમાં પરિવર્તન આવશે અને અમારા માટે આજની રાત સુધરશે. બે પંક્તિ સાંભળજો कि बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तू मेरी माँ उन्हीं के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाए. एक વાર આવા માના સાનિધ્યમાં બેઠા હોય, એના નામનો નશો હોય, બીજો કોઈ નશો ન હોય. અને અહીંયા મને મજા આવી એટલા માટે કે આજ કોઈ ફૂલ ટાંકી ડીઝલ નથી. નકર અમે પ્રોગ્રામ ચાલુ કરીને ક્યાં જાવે, કાલે કે પ્રોગ્રામ ચાલુ કરો. હમણાં 2 દિવસ પહેલા મારો પ્રોગ્રામ હતો ઓલી બાજુ, આ બાજુ નહીં, થોડોક દૂર હતો. તો હું કે ખબર આલે મને કે કાળિયા ચાલુ કરે. મેં કીધું એ કાળિયા નહીં, કમલેશ પ્રજાપતિ ઈ જે હોય પ્રોગ્રામ ચાલુ કરો, મોજ આવે. મેં કીધું તમે પણ મોજ, અમે મોજમાં જ છીએ. પછી મને કે આમ જો, મને કે આ ટેજ આખું હલે છે, એ ટેજ હલે છે. મેં કીધું ટેજ નથી હલતું, તારે માલ નબળો આવી ગયો છે. મને કે નહીં આખું ટેજ હલે છે, બોલાવો સાહેબને, ટેજ હલે છે. એક જણો 3 જણા ફૂલ થઈને એના ઘરે ગયા ને તો બીજો આવ્યો કે મારે તારે ઘરે સુઈ જવું છે. એ કે હાલ, તે ઓલો તાળું ખોલતો હતો ને ત્યાં ચાવી ફેરવે તાળું ન ખોલે. ઓલો કે કેમ તાળું નથી ખોલતું? એ કે તું મારું ઘર પકડી રાખ, હું તાળું ખોલું. ઘર હલે છે આખું. હમણાં તો એક ગામમાં પ્રોગ્રામમાં ગયા ને ભાઈ, તો આગળ 7-8 જણા પીન બેઠા લઈ ગયા, હાલો જલ્દી પ્રોગ્રામ ચાલુ કરો. એટલે મેં સરપંચને બોલાવ્યા. મેં કીધું સરપંચ, આ જેટલા બેઠા આગળ એ બધા પીન બેઠા અને અમારો પ્રોગ્રામ બગાડશે. તે બધા પીન બેઠા. એટલે મેં સરપંચને બોલાવ્યા. મેં કીધું સરપંચને આગળ બોલાવો. સરપંચ આવ્યા. મેં કીધું સરપંચ સાહેબ, આ બધા દારૂ પીને બેઠા અને બધાને વાહે બેહાડો. તે સરપંચ મને શું કે ખબર, તે હું બેવું કે હું વહી જાઉં? પછી ખબર ભાઈ તમે વાત સમજી જાવ છો, હું રાજા નથી, નગર 5-5 ગામડા દેતો જાવ તમને. એ કે હું પછી બેવું કે હું એમ, તમે કે બધા દારૂડિયા પાછળ. મેં કે હવે બેહો, હવે બેસી જાઓ. વાયડું ચીબડા ગળવા મળ્યો. પણ મિત્રો વ્યસનમાં ખાસ, અને એક બીજું ખાસ કહું, આજે મોબાઈલમાં અત્યારે ગેમ રમવાનો બહુ જમાનો જોરદાર આવેલો છે. એટલું માણસ ગેમ રમે. હમણાં એક ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા. એ કે બાબા રામદેવ કે હું તમે બેનો ઘણા ટીવી જોતા હશે, એટલે અત્યારે ટીવી ચાલુ કરો ને એટલે 3 વ્યક્તિની જમાવટ છે. આમ જો, એક મોદીજી, એક યોગીજી અને એક બાબા રામદેવજી. હા, ટીવી ચેનલ ચાલુ કરો એટલે 3 વ્યક્તિ તો આવે અને જમાવટ છે હો સાહેબ. હા, હું ઘણી વાર એમ કહું છું કે દેવોમાં ઇન્દ્ર, ક્રિકેટમાં મહેન્દ્ર, યુપીમાં યોગેન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, અમારા રૂપાણી સાહેબના જય જિનેન્દ્ર. હા, પણ એ તો રાજકીય ક્ષેત્ર છે, આપણે એમાં નથી જવું. પણ આજે રામકારણ લઈને બેઠા છીએ, રાજકારણ લઈને આપણે રામકારણ લઈને બેઠા છીએ. રામના સાનિધ્યમાં, આમાં ઉનઈના સાનિધ્યમાં બેઠા છીએ. એટલે તમને કહું, એટલે એ છોકરાને એના પપ્પા બાબા રામદેવ પાસે લઈ ગયા. બહુ ગેમ રમતો હતો. તે ભાઈ એને બાબા રામદેવને કીધું, બાબા મારો છોકરો બહુ મોબાઈલમાં ગેમ રમે છે. અને મિત્રો એક બીજી વાત કહી દઉં, જેટલા યુવાનો 12, 15 કે 20 વર્ષના યુવાનો જે મોબાઈલમાં ગેમ રમી અને કરોડપતિ થવાના જો સપના જોતા હોય ને, તો તમને એટલું કહી દઉં કે મિત્રો વિચાર કરજો, મોબાઈલમાં જુગાર રમવાથી જો કરોડપતિ થવાતું હોય ને, તો મારા અને તમારા માવતર આખી જિંદગી ખેતરોમાં મજૂરી ન કરે ભલા માણસ, જો મોબાઈલમાં ગેમ રમવાથી કરોડપતિ થવાતું હોય. મારી વાત ગમે, તમારા જીવનમાં પરિવર્તન આવે એટલે મારા માટે ઘણું છે. અત્યારે એટલું બધું સાહેબ આ મોબાઈલનું ગેમનું વધતું જાય માણાને, અને માણસો મોબાઈલમાં ગેમ રમે, ન રમે તો કોકના જીવનમાં ગેમ તો રમે જ છે બધા. ગેમ કોઈ દી ન કરવી સાહેબ. એટલે ભાઈ બાબા રામદેવ પાસે છોકરાને લઈ ગયા ને કીધું, બાબા મારો છોકરો દિવસમાં 8-8 કલાક મોબાઈલમાં ગેમ રમે છે. બાબા કે અચ્છા, બહુ મજા આવે બાબા રામદેવને સાંભળવાની, યોગા જોવાની, યોગા કરવાની. એ કે અચ્છા બેટા 8-8 કલાક ગેમ ખેલતા? એ કે હા. બાબા રામદેવે કીધું, બેટા તું 8 કલાક મોબાઈલમાં ગેમ રમે છે ને, 1 કલાક યોગા કર, હું તને ગેરંટી આપું છું કે તું મોબાઈલમાં ગેમ રમવાનું ભૂલી જાયશ. તે છોકરાએ કીધું, બાબા તમે ખાલી 1 કલાક ગેમ રમો. ભાઈ સમજાણું હોય દાદ દેજો. એ કે બાબા તમે ખાલી 1 કલાક ગેમ રમો, હું ગેરંટી આપું છું કે તમે આ યોગા કરવાનું ભૂલી જશો, ગુલાટ મારવાનું ભૂલી જશો. એટલે વાત ક્યાં હતી, ઓલો મારા ઘરે ભિખારી આવ્યો અને ડોરબેલ વગાડ્યો. ઘરે કોઈ નહોતું, ફ્રીજમાં મેં જોયું ને તો ભાતનો વાટકો હતો, એટલે હું ભાત લઈને આવ્યો અને આમ મેં ભિખારીને ભાતનો વાટકો આપ્યો. હવે જોજો, ભિખારી દરવાજાની બહાર, હું દરવાજાની અંદર, આમ મેં ભાતનો વાટકો આપ્યો ને
એટલે ભિખારી મારી સામું જોયું, મને કે સાહેબ ખાલી કોરા ભાત છે? મેં કીધું હા. મને કે સોરી 1 મિનિટ હો, ખીચામાંથી ફોન કાઢ્યો. એ કે સાહેબ મેં કોઈ દી કોરા ભાત ખાધા નથી. એટલે આમ નંબર લગાડીને કે સવલી ઘરે જોતા આપણા ફ્રીજમાં દાળ કે કઢી કાંઈ પડી છે? ઓલી કે નહીં. તો આ કે ઓકે, ફોન કાપીને મૂકી દીધો. મને કે સાહેબ અમે કોઈ દી કોરા ભાત ખાધા નથી એટલે હું નીકળું છું. પણ જોજો સાહેબ, મને મારી ઉપર દયા આવી કે ઈ ભિખારી એના હાથમાં મોબાઈલ અને પાછો કયો ખબર, એપલનો, અને મારા હાથમાં ભાતનો વાટકો. ઘડીક તો મને ઈ ન સમજાણું કે અમારા બેમાંથી, હા તમને સમજાઈ ગયું, મને મોઢા સમજાણું. મારા હાથમાં ભાતનો વાટકો, સાહેબ ઈ ભિખારી એના હાથમાં એપલનો મોબાઈલ. કે સવલી ઘરે દાળ કઢી કાંઈ પડી? કે નહીં. ઓકે, ફોન ખીચા મૂકી દીધો. હું આમ ભાતનો વાટકો લઈને ઊભો, એના હાથમાં એપલ. મને કે સોરી સાહેબ અમે કોઈ દી કોરા ભાત ખાધા નથી. મેં કીધું તું જલ્દી અહીંથી નીકળે. આગળ ગયો ને 2 ડગલા પાછો વળીને મને કહે સાહેબ તમે કમલેશ પ્રજાપતિ કે નહીં, હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ કે નહીં? મેં કીધું તું ઓળખી કેમ ગયો? મને કે ઇન્સ્ટાગ્રામમાં હું તમને ફોલો કરું છું. મેં તરત અનફોલો કરી દીધો. ભિખારી અરે ભાઈબંધી થઈ જાય છે. પણ એક વસ્તુ કહી દઉં, સોશિયલ મીડિયા યુઝ કરો એને વાંધો નહીં, પણ જેટલા યુવાનો બાકી છે ને એને કહું કે તમે ફેસબુકમાં વાપરો એને વાંધો નહીં, પણ તમે રિંકલ સમજીને વાત કરો ને 3 વર્ષ પછી રઘો નીકળે. હા, એવી તકલીફ થાય. એના કરતાં ખોટી જગ્યાએ મહેનત ન કરવી, સારી જગ્યાએ મહેનત કરજો. હા, હમણાં તમને ઓલી કઈ તારીખ ગઈ? 14 ફેબ્રુઆરી. શું કહેવાય એને? વેલેન્ટાઇન ડે. તમારા માટે વેલેન્ટાઇન ડે. લગ્ન થઈ ગયા હોય એને વેલેન્ટાઇન ડે. વાહ, જો મારા ધ્યાને મને ગુલાબ આપ્યું. આપણે નો અપાય કે હું તું સમજે. હવે સમજદાર સમજી ગયા છે. પ્રેમ તો મિત્રોનો હોય સાહેબ, અને ગુલાબ છે ને એ પ્રેમનું પ્રતીક છે. હા, આપણે વિદેશમાં લંડનમાં કોઈ છોકરી છોકરાને ગુલાબ આપે ને તો ઓલી કે થેન્ક યુ સો મચ બેબી. એક છોકરા એમ ગુલાબ છૂટું માર્યું, ઓલે કે આંધળી ના તારી માને વાગ્યું આંખમાં. હા, હમણાં તમને કહો આ 14 ફેબ્રુઆરી ગઈ ને હમણાં. હા, એટલે હું તો બહુ એમાં રસ ન લઉં કારણ કે આપણે બધું પતી ગયું. પણ હમણાં 14 ફેબ્રુઆરી એક છોકરો છોકરી ભેગા થયા. તે ઓલો છોકરી નારાજ થઈને બેઠી હતી. છોકરો કે કેમ હાવ નારાજ થઈને બેઠી છે, દિવેલ પીધેલું મોઢું કરીને? ઓલી કે હમણાં હું નાપાસ, હું ભણવામાં ધ્યાન નથી દીધું, નાપાસ થઈને મારા પપ્પાએ ખીજાણા. એ કે જો આ નાપાસ થઈ છે ને હવે તને હું રિક્ષાવાળા હારે પરણાઈ દઈશ. તે છોકરો કે ચિંતા ન કરી માં, કે કેમ? એ કે હું નાપાસ થાય એમ છું, મારા પપ્પાએ ધમકી મારી કે હવે તું નાપાસ થયો ને તો તને રિક્ષા લઈ દે. હા, એટલે આપણું ગોઠવાઈ જવાનું છે, લાકડે માકડું ફિટ થઈ જવાનું છે. 2-4 મિત્રો બેઠા હતા ને, ઓલી વ્યસનની વાત કરું ને, 2-4 મિત્રો ભેગા થઈને ઓલો એક નહોતો પીતો ને તો એને કે આમ જો થોડુંક લેવું પડે કે અહીંની વાત નથી પાછી. આ મુંબઈ આ બાજુથી નજીક થાય ને પાછું. મુંબઈ છે હો. હા, મુંબઈ કેટલા જણ જઈ આવ્યા? 2-3 જણા ગયા છે યાર. ખરેખર તમારા ગામને ધન્યવાદ છે યાર. અહીંથી બહુ આઘા ક્યાંય ગયા જ નથી. એક વાત મને સરસ યાદ આવી. હમણાં ભાઈ બેને અહીંયા માં મોગલની યાદી કરી, માં મોગલને યાદ કર્યા ત્યારે એક ભાઈ આવ્યા હતા અહીંયા. કદાચ મને લાગ્યું માં મોગલ ઉપર એની ખૂબ શ્રદ્ધા હશે. 500-500ની નોટની ઘોર કરતા હતા સાહેબ. અમારા હું જે વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં અમારા મવા બાજુમાં માં મોગલનું મંદિર છે, માં માંગલ. કેટલા જણા માં મોગલને માને છે? તમે અત્યારે ખૂબ બધા જ્યાં પણ જોઈએ માં મોગલ છોરું જોવા મળતા હોય, પણ એક માં કેવી છે, શક્તિના સાનિધ્યમાં બેઠા છે. એટલે કહું આ જગ્યાનું પણ એવું ઉજળું મહાત્મ્ય છે. અહીંયા હમણાં જ મેં જાણ્યું, પેલા મીડિયાવાળા બધા મિત્રો હતા ત્યારે એ ઇન્ટરવ્યૂ પણ બધા અલગ અલગ લેતા હતા ત્યારે મેં સાંભળ્યું કે સાહેબ અહીંયા જે ઉના પાણીનો જે જરો છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ માં ઉનાઈ ઉપર શ્રદ્ધા લઈને આવે અને કોઈ રક્તપિત્તનો પણ એને રોગ હોય, ચામડીનો કોઈ પણ રોગ હોય, કોઈ પીડા થતી હોય, એકવાર શ્રદ્ધા લઈને આવે અને આઈના ઉના પાણીના જરાથી એકવાર માણસ સ્નાન કરી લે સાહેબ, એના લોહીમાંથી માં ઉનાઈ છે ને આજે એનું રક્ત સાહેબ શુદ્ધ કરી નાખે, એના રોગ મટાડી દેશે સાહેબ. વિચાર તો કરો. શ્રદ્ધા જોઈએ આપણે યાર, આપણને વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા વિશ્વાસ વગર કોઈ વસ્તુ ન થાય. બને તમે અંદરો અંદર વાતો નહીં કરતા, કારણ કે મારો વિષય મેં કીધું ને એ બોલવાનો છે. આ અમારે બોલવામાં કોઈ ગાયન મારે કલાકારો અમારા આ લોકો મારી સાથે ન હોય, કારણ કે હું બોલું તો મજા આવે. એક ભાઈ મને કે તમે ગાતા હોય તો, મેં કે ગીતાબેન ગાતા હોય તો મજા આવે. મને કે તમે ગાતા હોય તો, મેં કે તમને દયા આવે. વાહ, અમારે બધું સાઉન્ડ ઓપરેટર બધું મટીરિયલ લાવ્યા છે. હા, એક ભાઈના પત્ની એને કે હવારમાં એ કે મારે ગાતા શીખવું છે. આ ગીતાબેન ને બધા આટલા કલાકારો આટલું સારું ગાય, એમનું કેવું નામ છે, મારું ગળું બહુ મીઠું છે, મારે ગાવું છે. તો એનો ઘરવાળો કે તું રહેવા દે.
જેટલા પરણાલા પુરુષો છે ને કહું પત્ની કંઈક માગે ને એટલે વિચાર કરીને મગાવીને દેવું હો, ઉતાવળ ન કરવી. એ કે મારે ગાતા શીખવું છે, મને હાર્મોનિયમ લાવી આપો. હાર્મોનિયમ એટલે આ પેટી અહીંયા જે છે આગળ એને હાર્મોનિયમ કહેવાય. એ કે મારે ગાતા શીખવું છે, મને હાર્મોનિયમ લાવી આપો. તે બહુ કીધું ને એટલે ઓલા ભાઈ હાર્મોનિયમ લાવી આપ્યું. તે બેને હવારમાં ગાવાનું ચાલુ કર્યું. હવે જોજો એ બેન જેવું ગાવાનું ચાલુ કરે ને સામેવાળા ભાઈ એક કૂતરી પાળી હતી, કૂતરી ભસે. જેવા ઓલા બેન ગાય અહીંથી સાખી બોલે, ક્યાંથી આપો છો? હા, એ અમારી અંદરો અંદર મોજ છે. એટલે એ બેન જેવા ગાવાનું ચાલુ કરે ને સામેવાળા ભાઈની કૂતરી ભસે, વાવ વાવ વાવ. એટલે આ મને હું અવાજ સાંભળ્યો હતો એટલે મેં કોપી કરી જેવું આવડ્યું. તમે એવું ન વિચારતા કે આ બીજો જન્મ છે એમ. હા, એટલે જેવા ઓલા બેન આમ પેટી ઉપર તમને કહો આમ સાખી ગાય, ભગવાન ગણપતિ દાદાનું નામ લે, આ બેન ગાવાનું ચાલુ કરે એ ત્યાં સામે ઓલી કૂતરી વાવ વાવ વાવ. એટલે ઓલા બેન કંટાળ્યા કે સામેવાળા તમારા મિત્રને કહી આવો. કેમ? એ કે હું ગાવાનું ચાલુ કરે ને એની કૂતરી ભસે. ઓલો કે તું રહેવા દે, આપણા ધંધો જ ન કરાય. કે નહીં, તમે સામેવાળા મગનભાઈ છે એને કહી આવો કે મારી ઘરવાળી ગાય છે અને ગાવાનું ચાલુ કરે ને તમારી કૂતરી ભસે છે. જોજો જોક સમજાય મજા આવશે, નવી જોક છે. એટલે આ ભાઈ બીજે દી કેવા ગયા કે ભાઈ મગનભાઈ એ કે આમ જો તમને વિનંતી કરું, કોકને વિનંતી જ કરાય ભાઈ, આપણા ઘર સિવાય બહાર જાય અહીંયા વિનંતી જ કરાય. એ કે તમારી કૂતરી છે ને બહુ ભસે છે. એ કે શું કીધું? એ કે મારી ઘરવાળી ગાવાનું ચાલુ કરે ને તમારી કૂતરી ભસે છે, તમારી કૂતરીને બહાર મૂક્યા હો. તે મગનભાઈ કે ભાઈ શરૂઆત તારી ઘરવાળી કરે છે. એ તમે રહેવા દો, આ લોકોને સમજણ બગડે છે આખી. એ કે તમારી કૂતરી ભસે છે. એ કે પણ શરૂઆત તારી ઘરવાળી કરે છે. એ કે અમારા બેન્જો વાદકને મજા આવી ગઈ. અમારા જો આ કલાકારો હશે ને એટલે ખરેખર આમ ગેરંટેડ કલાકાર કહેવાય, નકર આ લોકોને બધું મોટે થઈ ગયું હોય. અમારા કલ્પેશભાઈ બેન્જો વાદક બહુ ખૂબ સારા હે. એ કે લાયા એમ. એ કે તારી શરૂઆત તારી ઘરવાળી કરે એટલે અવાજ મીઠો હોય તો. હમણાં એક ભાઈ લંડનથી ઘરે આવ્યા ને તો એને ઘરવાળીને ઓલું પપ્પી બહુ ગમતું, ઓલું વ્હાઈટ નથી આવતું રૂસડા વાળું પપ્પી કે એટલે કૂતરું ઓલું વ્હાઈટ એમ. અર્થનો અનર્થ નહીં કરો, પાણી પી લો ફૂર દઈને ફુવારો થાય મારું મોઢું ભરાઈ જાય. કારણ કે આમાં હું જબ્બા પહેરીને આવ્યા હોય બધા ફૂર દઈને બીજો જબ્બો લઈને ન આવ્યા હોય ને. હમણાં બોમ્બે પ્રોગ્રામમાં ગયા હતા તો હું બહુ સારું બોલ્યો હતો. એક બેનને બહુ મજા આવી હતી. એ નાનું બાળક લઈને આવ્યો 6 મહિનાનું, લાવીને મારા ખોળામાં મૂકી દીધું. એમણે જો પાણી મૂકી દીધું, પાણી મૂક્યું. હા, 6 મહિનાનું છોકરું લાવીને બેન મારા ખોળામાં મૂકી દીધું અને બાજુમાં બેન સેલ્ફી લીધી. મેં કીધું બેન કેમ? મને કે કમલેશભાઈ બાળકને પછી કેવા થાય ને, જો આ કમલેશ પ્રજાપતિ આમની હારે તારો ફોટો લીધો હતો. તો એ 6 મહિનાનું છોકરું મારા ખોળામાં બેસાડ્યું. આપણે ના પડાય નહીં, ગામ કોકનું છોકરું એનું. તો એ નીચે ઉતર્યા, થોડી વાર પાછું બોલ્યો તે 4 મહિનાનું છોકરું લઈને આવ્યા અને 4 મહિનાનું છોકરું મારા ખોળામાં બેસાડી દીધું અને પાછી સેલ્ફી લીધી. મેં કીધું બેન આ 4 મહિનાનું છોકરું. મને કે પણ તમને શું વાંધો છે? તમે કહો છો ને બાળક ભગવાન છે. મેં કીધું સાચી વાત છે બેન, બાળક ભગવાન છે. ત્રીજી વાર આવ્યા ને તે 3 મહિનાનું છોકરું લઈને આવ્યા. મેં કીધું બેન હવે છોકરાને નહીં લાવતા, આવા નાના નાના છોકરા. મને કે કેમ, તમને શું વાંધો છે? મેં કીધું મને કાંઈ વાંધો નથી, પણ તમે 3 મહિનાના 4 મહિનાના છોકરા ઓડિયન્સમાંથી વીણીને લાવીને માર ખોળામાં બેસાડો છો. હું બીજી જોડી કપડાં લઈને નથી આવ્યો પ્રોગ્રામમાં. હા, કારણ કે એ જે આવે છે ને એ હળવા થતા જાય છે. એટલે બેનશ્રી પણ મંચ ઉપર આવી ગયા છે અને ફરીવાર એટલે આપણે ફરીવાર ગીતાબેનને સાંભળવા એ તરફ જઈએ. સમય પણ આપણી પાસે પાછું સમયની પાબંદી હોય, વક્ત કભી ઇજાજત નહીં દેતા. છેલ્લી એક પંક્તિ કહેતો જાઉં. પગને સતાવે એવી કોઈ પાયલ નથી, 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી. એવું દિલ બતાવો જે ઘાયલ. અહીંયા ઘણા ઘાયલ બેઠા છે. હું એકવાર ઘાયલ થયો તો, હજી હપ્તા ભરું છું. હા, એટલે ઘાયલ થવામાં ધ્યાન રાખવું. એટલે વધારે સમય ન લેતા કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન ફરીવાર આપણે સમક્ષ વિનંતી કરું છું. આવે છે આપણા બધા જે તમારા ગીતો બાકી છે એની ફરમાઈશો લઈ બેન શ્રી ગીતાબેન રબારી.